સંવંત 1837 ચૈત્ર સુધી 9મીને દિવસે મહારાજ પ્રગટ થયા અને મહારાજે પોતે વાત કરી કે મારો જન્મ તો અનાદિ અજ્ઞાનનો નાશ કરવા અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવા અને આત્યંતિક કલ્યાણ કરવા માટે મહારાજ આ પૃથ્વી પર પધાર્યા. મહારાજે ત્યાં છપૈયામાં હતા ત્યારે ઝડી પીપળે દીઠું પશ્ચિમ ભક્તો જુએ વાટ, કહ્યું બધાને જાવું મારે સુખદેવાને કાજ. એટલે મહારાજે પહેલાંથી આપણા ઉપર દ્રષ્ટિ કરી અને આપણને મહારાજે શોધી કાઢ્યા. ગુણાતીતાનંદ સ્વામીની વાતની અંદર કહ્યું ને કે પૂર્વે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા અને આજે તો ભગવાન મુમુક્ષુઓને ખોળે. એટલે ભગવાને આપણને શોધી કાઢ્યા. મહારાજ વિચરણ કરતા કરતા પધાર્યા. કોઈ જગ્યાએ મહારાજ રોકાયા નહીં. શ્રીપુરના મઠના મહંત મહારાજને મળ્યા, કમલેશ્વર મઠના મહંત. અને એ વખતે પેલો સિંહનો પ્રસંગ આપણે જાણીએ છીએ. અને નજર સામે જોયું કે સિંહ મહારાજના દર્શન કરીને આશીર્વાદ લઈને ગયો. અને એ વખતે મઠના મહંત આવ્યા અને કહ્યું કે તમે અહીંયા રોકાઈ જાઓ, 1 લાખ રૂપિયા મઠની આવક છે અને મઠના મહંત તમને બનાવીએ. પણ મહારાજ ત્યારે ત્યાં રોકાયા નહીં. વંશીપુરના રાજા મહારાજના દર્શન કર્યા અને એને એવી દિવ્ય અનુભૂતિ થઈ, લાગ્યું કે કંઈક વિભૂતિ જુદા છે. તો એમને વિચાર આવ્યો કે મારી ઈલા અને સુશીલા નામની 2 કન્યા છે, એમને પરણાવી દઉં અને આ રાજ્ય એમને સોંપી દઉં. પણ એ પણ મહારાજ એમના અંતર્યામીપણે જાણીને મહારાજ ત્યાંથી પણ નીકળી ગયા. મહારાજ આગળ કાઠમંડુ પધાર્યા. કુલાશ્રમમાં તપ કરીને કાઠમંડુના રાજા રણબહાદુરસિંહ એમના પેટનું દર્દ મટાડ્યું. એમણે પણ મહારાજને કહ્યું કે તમે ધનાદિ જે કંઈ માગો તે હું તમને આપું. પરંતુ મહારાજ એના ધનાદિની અંદર પણ લોભાયા નહીં અને મહારાજ ત્યાંથી પણ નીકળી ગયા. અને મહારાજ વિચરણ કરતા કરતા લોજ ગામમાં પધાર્યા. ત્યાં લોજ ગામની વાવ ઉપર મહારાજ પોતાનું કૃષ્ણ શરીર છે તપ કરીને મહારાજનું શરીર સાવ સુકાઈ ગયું. અને એ વખતે મહારાજ ત્યાં બિરાજમાન થયા છે, ધ્યાનસ્થ અવસ્થામાં છે. સુખાનંદ સ્વામી ત્યાં વાવ પર પાણી ભરવા આવે છે અને મહારાજની મૂર્તિના દર્શન કરે છે. અને એ વખતે સુખાનંદ સ્વામીનું મન એ મહારાજની મૂર્તિની અંદર ખેંચાઈ જાય છે અને મહારાજને કહે છે કે તમે અમારે ગામની અંદર રામાનંદ સ્વામી મારા ગુરુ છે, એમનો આશ્રમ છે, અહીંયા અમારા વડીલ સંત મુક્તાનંદ સ્વામી છે, તમે ખાસ અમારા આશ્રમની અંદર પધારો. અને મહારાજ એ આશ્રમની અંદર પધાર્યા. મહારાજ આખા વન વિચરણ દરમિયાન જે 5 પ્રશ્નો પૂછતા હતા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એના ભેદનો જે ઉકેલ આપે ત્યાં મહારાજ રોકાય. પરંતુ કોઈ જગ્યાએ યથાર્થ ઉત્તરને આપણે પણ મુક્તાનંદ સ્વામીને જ્યારે 5 પ્રશ્નો પૂછ્યા, મુક્તાનંદ સ્વામીએ મહારાજને વિનંતી કરીને કહ્યું કે મારા ગુરુ પાસેથી મેં સમજો છું એ હું તમને જણાવું છું, આના કરતાં વધુ સારા ઉત્તર મારા ગુરુ આપી શકશે. અને મહારાજને ઉત્તરથી સંતોષ થયો અને મહારાજ ત્યાં રોકાયા. ત્યાં મહારાજે જોયું કે સંતો નિયમ ધર્મયુક્ત છે, સંતો એકદમ શુદ્ધ અને પવિત્ર જીવન જીવે છે. અને મહારાજ ત્યાં રોકાયા. આશ્રમની કોઈ જાહો જલાલી નહોતી કે જેવી મહારાજને વન વિચરણ દરમિયાન મોટા મોટા રાજાઓને મઠાધિપતિઓ મળ્યા હતા, એટલે મોટી કોઈ આવકવાળો આશ્રમ નહોતો, એવી કોઈ જાહો જલાલી નહોતી. પરંતુ જ્યાં મહારાજે સાધુતા જોઈ અને જ્યાં મહારાજે બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાનની સ્પષ્ટતા જોઈ, ત્યાં રોકાયા. કેમ મહારાજ ત્યાં રોકાયા? કારણ કે એક તો સાધુતા જોઈ, કારણ કે એમણે ગુણાતીત સાધુતાની સ્થાપના કરવી હતી. બ્રહ્મ અને પરબ્રહ્મનો ઉદ્દેશની સ્પષ્ટતા જોઈ, એટલે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન પણ મહારાજને પ્રવર્તાવું હતું, એ સિદ્ધાંત મહારાજને પ્રવર્તાવો હતો. એટલે મહારાજે વચનામૃતમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની સ્પર્શતા કરી. અને મહારાજ ગુણાતીત સંત દ્વારા પ્રગટ થયા
પ્રગટ રહ્યા આ પૃથ્વી ઉપર આજની તારીખ સુધી પ્રગટ છે, તો મહારાજે પોતે જ કહ્યું કે આ જીવને જ્યારે ભરતખંડની વિશે મનુષ્યથી આવે છે ત્યારે ભગવાન અને ભગવાનના સંત એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય છે. એને આ જીવને જ્યારે ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત થાય છે. આપણને બધાને આ ગુણાતીત સંતની ઓળખાણ થઈ ગઈ એટલે આપણે બધા જ એમના પરમ ભક્ત થઈ ગયા છે. આ ગુણાતીત સંત અત્યારે પૃથ્વી પર બિરાજમાન છે, આપણને દર્શન લાભ આપે છે. અમદાવાદની અંદર અનેક વખત પ્રમુખ સ્વામી મહારાજે દર્શન લાભ આપેલો છે.